નમસ્કાર કેટીવી વિશે સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે દિવાળી અને કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભક્તિનો મહાપર્વ યોજાયો હતો। શામળાજી ધામમાં સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી હતી। નાગધરા કુંડમાં હજારો ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી, પુણ્ય સ્નાન કર્યું હતું। પરંપરાગત કાર્તિકી મેળાને કારણે સમગ્ર શામળાજી ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। પિતૃ તર્પણ વિધિ માટે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 3 રાજ્યોમાંથી ભક્તો ઉમટી પડ્યા છે। ભક્તોએ શામળાજી મંદિરે ભગવાનના દર્શન કરી આત્મિક આનંદ અનુભવ્યો હતો અને દિવાળીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો હતો। શામળાજી ધામના આસપાસ મેળાની રોનક વચ્ચે ભક્તિ, વિશ્વાસ અને આનંદનો અનોખો મેળાપ જોવા મળ્યો હતો। આજે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદસના દિવસે પિતૃઓના જે એમની આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર આત્મા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે અને મુખ્યત્વે રીતે આજનો જે દિવસ બહુ અમારા માટે પવિત્ર દિવસ છે અને જે પૂનમ અને કાળી ચૌદસના બંને વચ્ચેના દિવસે આ વિધિ યોજવામાં આવે છે, જેથી અમારા પિતૃઓને તૃપ્તિ થાય તે માટે આ વિધિમાં સૌ આદિવાસી સમાજના અને અગ્રણીઓ અમે જોડાયા છીએ। જય ભગવાન। શ્રી શામળાજી દેવગદાધર ભગવાન વિષ્ણુ પ્રાચીન તીર્થધામ છે અને અહીંયા દર વર્ષે કારતક માસની અંદર શુદ્ધ એકાદશીથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે અને નાગધરાની કુંડ ઉપર અહીંયા દરેક સમાજના અરવલ્લી, પંચમહાલ, રાજસ્થાનના ઘણા બધા ભાવિક ભક્તો શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અનુસાર એમના સ્વજનો જે દેવલોક પામ્યા છે એમની પાછળ મરણોત્તર શ્રાદ્ધદી કર્મ અસ્થિ વિસર્જન માટે અહીંયા આવે છે અને શ્રદ્ધા અનુસાર આ નાગધરા કુંડની અંદર અસ્થિ વિસર્જન કરી, સ્નાન કરી અને પોતાના સ્વજનોની પાછળ રુદન કરી અને કર્મ કરાવી અને મોક્ષ ગતિ મેળવવા માટેનો આ એક ધાર્મિક ભાવ ઉત્પન્ન થતો હોય છે અને અહીંયા આગળ દરેક અંધશ્રદ્ધા જેવી કે કોઈનામાં કોઈ ભૂત, પ્રેત, આત્મા શરીરની અંદર પ્રવેશ કરેલો હોય એવી તમામ વ્યક્તિઓને અહીંયા નાગધરા કુંડની અંદર સ્નાન કરાવી અને એવી માન્યતા છે કે અહીંયા સ્નાન કરાવવાથી આ લોકોના અંદર જે શરીરમાં અતૃપ્ત ભાવનાઓ દૂર થાય અને ભગવાનના દર્શન કરી આ વ્યક્તિઓને ભગવાન એમને સદબુદ્ધિ, સારા વિચાર, સારા સંસ્કાર આપે છે। એવી ભગવાનના ચરણોમાં દરેકની ભાવના જોડાયેલી છે। આ ભાવ સાથે દરેક લોકો આ કર્મ કરવા માટે અહીં આવે।